ગીર સોમનાથના સાનિધ્યમાં રાજ્ય સરકાર દ્વારા 11મી ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયો। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 11મી ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ શિબિરમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, સચિવો, જિલ્લા કલેક્ટરો, ડીડીઓ, પદાધિકારીઓ સહિત 195 લોકોની ઉપસ્થિતિ રહી। સોમનાથ મંદિર તેમજ આસપાસના વિસ્તારમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। આજ રોજ મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી ચિંતન શિબિર અંગે પત્રકારોને માહિતી આપી હતી। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે એમને કાર્ય વ્યવસ્થા પ્રણાલીની કાર્ય સંસ્કૃતિને એક નવી દિશા આપવાનો પ્રયત્ન, એટલે સમગ્ર ગવર્નન્સ બોડી એકઠું થઈ અને ગુજરાતના હિતમાં અને તમામ બાબતોને આવરી લેતા અને ઝડપી વિકાસ માટે અને લોકોની સુખાકારી માટેની હંમેશા માટે એ ચિંતન શિબિરો યોજતા। આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ 11મી ચિંતન શિબિરનું આયોજન સોમનાથ દાદાની સાનિધ્યમાં કર્યું છે, જેની અંદર ગવર્નન્સ બોડીના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મંત્રીમંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આમ સમગ્ર જે પ્રશાસનિક બોડી કહેવાય એવા તમામ અધિકારીઓ સાથે મળી મનન અને ચિંતન પણ કરશે। ગઈ વખતે જે ચિંતન કર્યું હતું, જે બ્રેન સ્ટોર્મિંગ કર્યું હતું, એમાં ક્યાં સુધીના ગોલ આપણે અચીવ કરી શક્યા, ક્યાં સુધી પહોંચી શક્યા, એની પણ આપણે ચિંતા કરવાના છીએ। સાથે અહીંયા જૂથ ચર્ચા, સામૂહિક મંથન અને ચિંતન માટેના વિષયો છે, જેમાં રાજ્યમાં રોજગારીની તકો વધે, રોજગારી વધુ મળી રહે, એના માટે ગ્રામ્ય સ્તરે આવક વધારવાની પણ અહીંયા ચિંતા થશે અને એમાં ગામડાઓમાં વસતા નાગરિકોની આવક કેવી રીતે વધી શકે એ બાબતની પણ સમગ્ર અધિકારીઓ સાથે અને મંત્રીમંડળના સભ્યો આમ જૂથ પાડ્યા છે। એ જૂથ પોતપોતાના જૂથોમાં ચર્ચા કરી અને એ પોતાના વિચારો અને વિષયો આપશે।